સાઉથ ઈસ્ટ એશિયાના બે દેશો થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે સરહદે જોરદાર યુદ્ધ ફાટી નીકળ્યું છે, જેમાં ઓછામાં ઓછા 20 નાગરિકો અને ઘણા બધાના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. ટુરિઝમ પર નપતા આ બે દેશો હવે જમીની સરહદના વિવાદને લઈને આમને સામને આવી ગયા છે. બે દેશો થાઈલેન્ડ અને કંબોડિયાની સરકારો એકબીજાને યુદ્ધ શરૂ કરવા માટે જવાબદાર ઠેરવી રહી છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. સાઉથ ઈસ્ટ એશિયાના બે દેશો થાઈલેન્ડ અને કંબોડિયા, જ્યાં બે દેશો વચ્ચે સ્થિતિ હવે વણસી ચૂકી છે. સૌપ્રથમ તો રોયલ થાઈ એરફોર્સે કંબોડિયા પર જબરજસ્ત હુમલો કર્યો છે, જેમાં કંબોડિયાની બે સૈન્ય ચોકીઓ તબાહ કરવામાં આવી છે. રોયલ થાઈ એરફોર્સના આ હુમલામાં કંબોડિયાનું બ્રિગેડ મુખ્યાલય પણ બરબાદ થઈ ગયું છે. રોયલ થાઈ એરફોર્સે કંબોડિયામાં હવાઈ હુમલો કરવા માટે F-16 ફાઇટર જેટનો ઉપયોગ કર્યો છે. થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે સીમા પર તણાવ ખુલ્લી જંગમાં હવે રૂપાંતરિત થઈ ગયો છે. તો હવે કંબોડિયાએ MBRL અને ભારે હથિયારોનો ઉપયોગ કરીને થાઈલેન્ડને વળતો જવાબ આપ્યો છે. કંબોડિયા અને થાઈલેન્ડ એ આ યુદ્ધ માટે એકબીજાનો વાંક કાઢતા આવ્યા છે. કંબોડિયા અને થાઈલેન્ડ વચ્ચે આ વિવાદ થાઈલેન્ડના સુરિન પ્રોવિન્સ અને કંબોડિયાના ઓર્ડર મિન્ચે પ્રોવિન્સમાં થયો છે. આ યુદ્ધ બે પ્રાચીન કાળના મંદિરોને લઈને થયું છે. કંબોડિયાના સંરક્ષણ મંત્રાલયના મહિલા પ્રવક્તા મેલી સોચિએટા દ્વારા એક સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે થાઈલેન્ડની આર્મીએ કિંગડમ ઓફ કંબોડિયાની ટેરિટોરિયલ ઇન્ટિગ્રિટીનું ઉલ્લંઘન સશસ્ત્ર હુમલો કરીને કર્યું છે. આ હુમલો કંબોડિયન ફોર્સિસ પર કરવામાં આવ્યો છે, જે રાષ્ટ્રના સાર્વભૌમત્વની સુરક્ષામાં ઉભેલી છે. આના જવાબમાં કંબોડિયન આર્મ ફોર્સિસે પોતાનો રાઇટ ટુ ડિફેન્સનો ઉપયોગ કર્યો છે. તો હવે કંબોડિયાના નિવેદન પર થાઈલેન્ડનો જવાબ આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે કંબોડિયાએ BM-21 રોકેટનો ઉપયોગ કરીને થાઈલેન્ડ પર અગાઉ હુમલો કર્યો છે. તો આજે કંબોડિયા અને થાઈલેન્ડ વચ્ચેનું યુદ્ધ ત્યારે શરૂ થયું છે જ્યારે થાઈલેન્ડે કંબોડિયાના એમ્બેસેડરને કાઢી મૂક્યા છે. હવે વાત કરીએ કે થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે સીમા વિવાદનું મૂળ શું છે. તો થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે એમરાલ્ડ ટ્રાયેંગલ આવેલો છે. આ ટ્રાયેંગલ ત્રણ દેશોની સરહદોની વચ્ચે આવેલો છે. થાઈલેન્ડ, કંબોડિયા અને લાઓસ આ વિસ્તારમાં કેટલાય પ્રાચીન કાળના મંદિરો આવેલા છે, જેની પર બે દેશો થાઈલેન્ડ અને કંબોડિયા દ્વારા દાવો કરવામાં આવે છે. સમયાંતરે બે દેશોની સરહદે નાના મોટા છમકલા થઈ રાખે છે. આ પહેલા 15 વર્ષ પહેલા બે દેશો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી, અને એ પછી આ વર્ષના મે મહિનામાં પણ થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે સ્થિતિ તણાવપૂર્ણ બની હતી. તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને Instagram અને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો. નમસ્કાર.